બેન શું છે જો તમારે તમારી જિંદગીમાં જાણવું હોય તો કોઈ એવા પરિવારની અંદર ડોકિયું કરજો. બેન શું છે એને તમારે જો સમજવી હોય, એક પરિવારમાં બેન મોટી હોય, સમજણી થઈ ગઈ હોય, 12-13 વર્ષે પહોંચી ગઈ હોય, અને એવામાં માં એક દીકરાને જન્મ આપે, અને એ દીકરાને જન્મ આપ્યા પછી એ 2-3 મહિનાનો દીકરો થાય અને માં મૃત્યુ પામી જાય. જે ઘરમાં બેન મોટી છે, ભાઈલો નાનો છે, માં મરી ગઈ છે, અને ઈ જ્યારે લાડલી બેનડી એવા ભાઈને જુએ અને પછી જે એને પ્રેમ આપે, ઇતિહાસકારો એમ કહે છે કે ઈ બેન છે ને પોતાના ભાઈને કોઈ દી માં યાદ આવવા ન દે, માં યાદ આવવા ન દે. આ બહેનનું પાત્ર છે બાપ, આ બહેનનું પાત્ર છે. અને જેદી એ ભાઈલો 15 વર્ષનો થાય તેથી એને ખબર પડે કે માં જેવો મને પ્રેમ આપતી હતી એ તો મારી દીદી છે, મારી બેન છે. આ બેન હોય છે. એવી બેનડી ભાઈઓ તમારા આંગણાની અંદર જે દિવસે આવે ને એ તમને રાખડી બાંધવા આવે. હું કાયમ કહું છું, આવી બેનડી તમારા આંગણાની અંદર રાખડી બાંધવા આવે તો એ તમારા 5 પૈસા લેવા માટે નથી આવતી, તમારી ભેટ સોગાદોને લેવા માટે નથી આવતી, તમારા એક સાડલા કે સાડીને લેવા માટે નથી આવતી. આવી બેન માત્ર ને માત્ર પોતાનો ભાઈલો આયુષ્યવાન કેમ બને, દીર્ઘાયુષ્ય કેમ બને, એના આશીર્વાદ આપવાને માટે તમારા આંગણાની અંદર આવતી હોય છે. અને આવી બેન જેથી તમારા આંગણે આવે તેથી એ બેનને માટે અડધો કલાક કાઢજો મારા ભાઈલાઓ, અડધો કલાક કાઢજો. બહેનની સામે બેસજો, એના સુખ દુઃખને પૂછજો. બેન છે, એનું જીવન જ છે. આવી બેન એના જીવનને સમજતા શીખજો કે બેન ખરેખર શું હોય છે. પોતાની જિંદગીમાં, પોતાના જીવનમાં એને એક જ આશાઓ રાખી હોય, એ સમજણી થયા પછી પોતાના ભાઈની સામે જ્યારે દ્રષ્ટિ કરે, બસ મારા ભાઈને કેમ પ્રેમ આપું, મારા ભાઈને કેમ પ્રેમ આપું. એ નાની એવી ઢીંગલી જેવી એ બેન તમારા આંગણામાં જોજો, ક્યારે નાનો એવો ભાઈલો ઉપડતો ન હોય ને તો પરાણે ઉચકી ઉચકીને ફરતી હોય, મારો ભાઈલો, મારો ભાઈલો, મારો ભાઈલો. આવી બેન, એ બેન તમારા આંગણે આવે ને તમે એને બોલાવો નહીં. કલ્પના કરી છે કોઈ દિવસ એને શું આઘાત લાગતો હશે? કલ્પના કરી છે? 2 મહિના થયા, એક નાનો એવો દીકરો, એનો મારી ઉપર ફોન આવ્યો અને ફોનમાં વાત કરતા કરતા રડી પડ્યો. પણ એના રડવાની સાથે સાથે કોઈ બેન રડી રહી હોય ને એવું મને ફોનમાં સંભળાયું. આ સત્ય હકીકત કહું છું તમને. એ નાના એવા દીકરાને મેં એમ કીધું ફોનમાં, હું એને જાણતો તો, ઓળખતો તો, બેટા કેમ રડેસ તું? અને તે દિવસે એને એમ કીધું કે 2 દિવસથી મારી મમ્મીએ ખાધું નથી. તમે ફોનમાં એને સમજાવો અને કહો કે જમી લે. મેં એટલું પૂછ્યું કે કેમ નથી ખાધું? અને ત્યારે એમ કીધું કે મારે મામા આવ્યા હતા, એકના એક મામા છે. મારી મમ્મીએ એની માટે રસોઈ તૈયાર કરી, જમવાનું તૈયાર કર્યું, જમવાનું બધું તૈયાર થઈ ગયું.
અતિ આગ્રહ કર્યો છતાં અમારા મામા અમારા ત્યાં ન જમ્યા અને મારા કાકાના ત્યાં જઈને જમી લીધું. અને આ મારી મમ્મીએ જ્યારથી જોયું આજે 2 દિવસ ત્યાં એને ખાધું નથી. મારો એકનો એક ભાઈ મારી જિંદગીમાં મેં કેવી રીતે ઉપાડ્યો છે, મેં કેવી રીતે રાખ્યો છે. મારા જીવનમાં બની શકે ત્યાં હું આવ્યા પછી પણ મેં એને મદદો કરી અને છતાં આજ મારા આંગણાનું એ ખાતો નથી. વિચાર કરજો ભાઈલાઓ, વિચાર કરજો. તમે એક સામાન્ય વસ્તુ માનતા હોય પણ તમારી બહેનને એનો કેટલો આઘાત લાગતો હોય છે, એને કેટલો આઘાત લાગતો હોય છે. બહેનનું પાત્ર કંઈક અજોડ હોય છે, અદ્ભુત હોય છે.